ભાવ બાળીએ. હવે આજે ધારો કે વીજળીના ભાવ વધી જાય તો પછી કોઈ વીજળીને બાળે? કોઈ ના બાળે. એટલે જે સસ્તું હોય એને બાળવાનું હોય કે જે વધેલા ભાવ હોય તેને બાળવાનું હોય. પણ કોઈક વૈષ્ણવના હૃદયમાં ભક્તિના ભાવ વધે ને એટલે એને અપરસથી, મરજાથી, રીતિથી, ચોપડીથી, પ્રવચનથી, પધરામણીથી બાળી જ નાખે ને કરવા જ દે. કેમ ભાવ વધ્યા ભક્તિના હૃદયમાં તમારે? કેમ તમને એવો અહંકાર થઈ ગયો કે તમે મોટા ભગત છો? બાળી જ નાખે ભાવને. એ ભાવને રહેવા જ ન દે એના હૃદયમાં. એવી કઈ જાતની કપોડી સ્થિતિ અમારી થઈ ગઈ છે. એ કપોડી સ્થિતિને કારણે પેલું જે સાધારણીકરણ છે ને તે થતું જ નથી. હા, અલબત્ત એક વાત સાચી કે બાળકોમાં અને વૈષ્ણવમાં સાધારણીકરણ થઈ જાય એટલે વૈષ્ણવો એમ સમજે કે તો પછી તો બાળકો ઠાકોરજી ને અમારા ઠાકોરજી તો ચાલુ ખાતા ને ઠાકોરજી એમાં સેવા કરવાની હોય જ શું? ચાલુ ખાતા ને એક દ્રષ્ટિ કરી લેવાની, બસ પછી પતી વાત. વધારે ઘરના ઠાકોરજીમાં કંઈક વધારે પુરુષોત્તમત્વ માનવું જ નહીં. તો તેને કારણે એ ભાવ જાગતો નથી વૈષ્ણવોના હૃદયમાં. એ ભાવ જાગતો નથી કે આ સાક્ષાત પરમાત્મા જેવી રીતે મંદિરમાં પોતાની પૂર્ણ પુરુષોત્તમતા લઈને બિરાજે છે તેવી રીતે અમારા ઘરમાં પણ બિરાજી શકે છે. એ ભાવ જાગતો નથી. ભાવ જાગતો નથી. ભાવ વધ્યો હોય તે ઘટી જાય એટલે પછી શું થાય કે એ બ્રહ્મસંબંધ લેવા ગયા અને બ્રહ્મસંબંધ લેવા ગયા એ ભાઈ અને ત્યારે એમણે કહ્યું કે તમારે ત્યાં ઠાકુર બિરાજે છે? એમણે ત્યાં બિરાજે છે. બોલે કયા ઠાકુર છે? તેમણે કહ્યું કે ગોરધનનાથજીનું સ્વરૂપ છે. તેમણે કહ્યું એમ છે, એમ સેવા ન કરાવાય, પુષ્ટ કરાવવા જોઈએ. એ બિચારાને ગરીબને શું માલુમ? તેમણે કહ્યું વારું ત્યારે પુષ્ટ કરી દો. બ્રહ્મસંબંધ લીધા. સાચી વાત છે, ગોર મહારાજ તો જોઈએ ને વચ્ચે પરણવું હોય તો એમાં કઈ અપસિદ્ધાંતની કથા નથી. તમે ઠાકોરજીની સેવા કરતા હો તો પુષ્ટ કરાવી લો. એ પુષ્ટ કરાવવા લઈ ગયા અને પછી દેખાવડું સ્વરૂપ એવું હતું કે એની પેલી ધંધાકી વેલ્યુ બહુ વધારે. ઘરમાં કહો તો બધું પછી કામ ના આવે આટલા સુંદર સ્વરૂપ. એટલે એમણે શું કર્યું કે સીધા લઈને પરબારા મંદિરમાં એક હવેલીમાં બેસાડી દીધા. બેસાડીને સેવા શરૂ કરી દીધી. એમણે કહ્યું ઠાકોરજી અમારા ક્યાં ગયા? બોલે ના ના, આ તો ગોરધનનાથજીનું સ્વરૂપ તમારા ઘરમાં સેવા કરવા માટે ન હોય. એમણે કહ્યું ના ના, પધરાવી દો. તો પધરાવી દો તે પધરાવ્યા જ નહીં પછી. અને પધરાવી નહીં ને પચાવી લીધા ઠાકોરજી. અને એમને બીવડાવી દીધા કે ગોરધનનાથજીની સ્વરૂપની સેવા કરશો તમારો ધંધો ચોપટ થઈ જાય, તમારી બાયડી ભાગી જાય, છોકરા આવી રીતે બીવડાવી દે. હાજા ગગડી ગયા. આ ગોરધનનાથજી આવ્યા કે પાછા કઈક જેમ કંસને ભાવ જાગ્યો ને કે યથા ભીતિ પ્રવૃદ્ધાસ્યા તથોપાયો નિરૂપ્ય છે. ભીતિ કેમ વધે વૈષ્ણવમાં એવા પાય કરવા. અને પછી કોઈ પોતાના ગ્વાલ મંડળીમાંથી નાનકડા બાલકૃષ્ણલાલ ગોળ સ્વરૂપ ઓછા વોલ્ટેજના પધરાવી દીધા કે જો કરે ત્યારે સેવા. સેવાની નથી પાડતા તમને, કરો સેવા. પણ આવી સેવા ગોરધનનાથજીના સ્વરૂપની, આવા સુંદર દેખાવડા સ્વરૂપની સેવા આમ ઘરમાં કરવાની ન હોય તો જાહેર મંદિરમાં જ થાય. એ મારી પાસે આવ્યા રડતા. મારી પાસે આવ્યા. મેં કીધું ભાઈ હવે કેવી રીતે થશે? તમે આપી દીધા તો કે અમારે કેસ કરવો છે બાળક ઉપર. મેં કીધું કેસ કરશો ને તો તમે હારી જશો. કેમ કે આપ્યા કોણે? તમે આપ્યા ને. એ તમારો કેસ ચાલશે નહીં, ટકશે નહીં. એટલે કેસ તો કરવાથી ફાયદો નહીં, પણ સિદ્ધાંત તમે સમજો. કેસ કરવાથી એનો છેડો નહીં આવશે. એક ધારો કે વૈષ્ણવ કેસ કરે ને જીતી જાય, પણ એવા કેટલા બધા વૈષ્ણવો છે કે જે ભીતિના કારણે પોતાના ઘરમાંથી ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં પધરાવી દેતા હોય છે. અને ગ્વાલ મંડળીમાં તમે સમજો છો કે સેવા થાય છે, સેવા થતી જ નથી. સેવા તો ગ્વાલ મંડળીમાં ઠાકોરજીમાં અહીંયા તો ખબર છે કે નહીં, ફુલકડા તમે શું કહો વાંદા. મોટા ભાગના ગ્વાલ મંડળીમાં બિરાજતા ઠાકોરજી ઉપર વાંદાના મુખારવિંદ ઉપર ક્યાંક ઈંડા હોય, ક્યાંક નેત્ર ઉપર ઈંડા હોય, કોઈ કાનમાં ઈંડા હોય, કોઈ વખતે કૌસ્તુભ મણીની માફક વક્ષ ઉપર પણ વાંદાના ઈંડા હોય છે. ત્યાં કોણ સેવા કરે? એનું બધું ચાંદી સોનાના બંટા બધું લઈ લે કે હા સેવા થશે. સેવા કોણ કરે? ત્યાં પોતાના ઠાકોરજીની માંડ સેવા થતી હોય, આટલા બધા ભેગા કરી લઈએ તો સેવા થાય જ કેમ? પણ એ પાછું એમ ન કે ત્યાં આટલા બધા ભેગા કરીને વગર સેવાએ ઠાકોરજીને રાખવા. એના કરતા એક વખત વૈષ્ણવોના ઠાકોરજી વૈષ્ણવોના ઘરમાં બિરાજે અને વૈષ્ણવોથી ને ઉપર પુષ્ટિનો વૃષ્ટિ વરસાવે અને વૈષ્ણવોના હૃદયની ભક્તિ સરિતાથી એ પરમાત્મા પણ પુષ્ટિ પ્રભુ પણ એમાં કિલ્લોલતો થાય. એવું ગમે નહીં અમને.
એ ગમે નહીં અમને, એટલે અમે કહે કે ના, એ તો તમારાથી ઘરમાં તો થાય જ નહીં, પધરાવી જાઓ ગ્વાલ મંડલીમાં. ગ્વાલ મંડલીમાં ભલે ઈંડાથી આપણે ગાંડા ઈંડાથી એમને શણગાર ધરાવતા હોઈએ, એ ચાલે, પણ તમે એક ગુંજામાલા તમારા ઘરમાં ધરાવો ઠાકોરજીને, એ ન ચાલે. કેમ કે તમારે ત્યાં કુવાનો જલ ક્યાં છે, તમારે ત્યાં નેગ ભોગ વૈભવનો નિયમ ક્યાં છે? જે વૈભવથી તમે સેવા, અમે હવેલીમાં સેવા થાય તેટલા વૈભવથી તમે સેવા કરી શકો છો? આવું પૂછે એટલે હાંજા ગગડી જાય વૈષ્ણવના, કે હવેલીનો વૈભવથી આપણાથી કોપી થાય કેવી રીતે? અને કોપી થાય નહીં એટલે એનો હૃદય ભાંગી જાય એટલે પધરાવી જાય. પણ પછી કોઈક વખતે ગ્વાલ મંડલીમાં દર્શન કરો તો તમને ખ્યાલ આવે કે તમે કાંઈ પણ કરતા હોત, કાંઈ પણ કેટલી પણ નિમ્ન સ્તરની જઘન્ય કોટીની સેવા કરતા હોત, તો પણ ગ્વાલ મંડલીમાં તમારો ઠાકુર જેવી રીતે બિરાજ્યો છે એના કરતા તો 1000 ગણી તમારા ઘરમાં સારી સેવા થતી. પણ એ પાછા વૈષ્ણવો એવા ને કે એમને લાગે કે બાળકની આજ્ઞા એ તો માથે રાખવાની જ હોય ને, એમાં કઈ ઉતાપવાની તો હોય નહીં. એટલે બાળકને આજ્ઞાને માનવા માટે પોતાનો સર્વસ્વ જે બાળક છે, નંદલ બાળક, એને ત્યાં ગ્વાલ મંડલીમાં પધરાવી આવે. અને પછી એનો જોતો મળે નહીં સિદ્ધાંતનો, આવી રીતે ઠાકુરજીના કોઈકના ઠાકુરજીને આવી રીતે પડાવી લેવા અને ગ્વાલ મંડલીમાં ફુલકડા ઈંડા ધરે એના માટે પધરાવી દેવા, તેનો હેતુ શું? એટલે પછી કહી દે કે જયારે વૈષ્ણવ ગયો કે નહીં ગોલોકમાં, એટલે ભગવાને ગયા ગોલોકમાં, ચાલ છૂટતી રામ નામ છે સતી બોલો બસ. બધી દુર્ગતિ કરી દીધી સમાજની. એમાં સાધારણીકરણ થતું નથી. એટલે સાધારણીકરણની પ્રક્રિયા માટે સૌથી પહેલી વસ્તુ જો આપણને સમજવાની હશે તો મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એક વખતે જો તમને એ નિશ્ચય થાય કે સૃષ્ટિસ્તુ નિખિલા કૃષ્ણાર્થા, આ આખી સૃષ્ટિ કૃષ્ણના માટે છે. કોઈ ગોસ્વામી બાલકના માટે આખી સૃષ્ટિ નથી. પુષ્ટિ સૃષ્ટિ ગોસ્વામી બાલક તો પુષ્ટિ સૃષ્ટિમાં પુષ્ટિ પ્રભુ સાથે પુષ્ટિ જીવને જોડવા માટે છે. પુષ્ટિ જીવને પુષ્ટિ પ્રભુ સાથે તોડવા માટે ગોસ્વામી બાલક નથી. આ પુષ્ટિ સૃષ્ટિ આખી નિખિલા કૃષ્ણાર્થા. એક વખતે તમે તમારા ઘરમાં એક પથ્થર ઉપર કોતરીને કે કોઈ જેના ઉપર કોતરી શકતા હો, કોતરીને એ વાક્ય લખો અને દિવાળીના એકબીજા ઉપર ગ્રીટિંગ મોકલાવી શકતા હો તો એવી ગ્રીટિંગ મોકલાવા કરો કે આ આખી પુષ્ટિ સૃષ્ટિ કૃષ્ણાર્થા છે, ગોસ્વામી બાલકાર્થા નથી. પુષ્ટિ સૃષ્ટિ ગોસ્વામી બાલક પોતે પણ પુષ્ટિ જીવ અને પુષ્ટિ પ્રભુનો સંબંધ જોડવા માટે છે. પુષ્ટિ જીવ અને પુષ્ટિ પ્રભુના સંબંધ તોડવા માટે નથી. અને તોડે તો એ ગોસ્વામી બાલક નથી, એ બળદ છે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો આ હકીકત હોય કે નિખિલ સૃષ્ટિ કૃષ્ણના માટે છે, પછી એક નિષ્કર્ષ મહાપ્રભુજી એનો તારવે છે. અને તારવીને કહે છે કે તસ્માત સિદ્ધ્યંતિ કાર્યાણી ભક્ત્યૈ વાસયણાધારે. તમારા જે કાંઈ પુષ્ટિજીવ તરીકે કાર્ય છે, પુષ્ટિજીવ તરીકે જે કાંઈ તમારા કાર્ય છે એ ત્યારે તમે ભક્તિથી તમારા હરિના તમારા ઘેર બિરાજતા હરિનો આશ્રય કરશો ને તો તમને બધા જ કાર્ય સિદ્ધ થઈ જશે. ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. ઘરમાં રહીને તમારા ભક્તિ પુષ્ટિ પ્રભુનો તમે પુષ્ટિ ભક્તિ સાથે આશ્રય સિદ્ધ કરો, તમારા સારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. જે કંઈક તમારી ઉણપ હશે કે તમારી પાસે કૂવો નથી, તો કૂવો નથી તો એક વાત સાધારણ રીતે સમજો. જેટલા બાળકો આજે અમેરિકા પધારી રહ્યા છે તે અમેરિકામાં ક્યાં કૂવા છે? એ કયું જલ ત્યાં આરોગ્ય પાન કરી રહ્યા છે? કઈ મરજાદ પાલી રહ્યા છે? પૂછો ને ભાઈ, દંડવત કરીને પૂછો કે કૃપાનાથ એક વખતે મુખારવિંદથી આપ એવા વચનામૃત કરો કે અમેરિકા જયારે આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા પધરો છો તે વખતે આપ જે જલનું પાન કરીને અમેરિકાના જલની ભૂમિને કૃતાર્થ કરો છો તે જલ કયું? ઈ જલ કયું? કુવાનું કે નળનું? હવે ઈ જો નળનું હોય તો કૃપાનાથ આપે મરજાદ છોડી દીધી. તો આપ તો સર્વસમર્થ છો, આપના સામર્થ્ય અમને પણ એવું દાન કરી દો કે અમે પણ અમારા ઘરમાં અમેરિકન કુવાનો જલનો, અમેરિકન નળ જલ નહીં, એ તો મ્લેચ્છ દેશનો જલ છે, હિન્દુસ્તાનનો નળનો જલ. એમાં કોઈક વખતે ગંગાનો જલ હશે, કોઈક વખતે યમુનાનો જલ હશે, કોઈક વખતે નર્મદાનો જલ હશે, કોઈક વખતે કાવેરીનો જલ હશે.
અમારો જલ કંઈક એવો ને એવો નહીં હોય ચાલુ ખાતાનો અમેરિકા જેવો. અમારી જે નળમાં જલ હોય છે એ નળ તો પવિત્ર નદીઓનો જલ છે. ઇમમ્મે ગંગે યમુને સરસ્વતી શુતુદ્રી સોમમ સચતા પરુષ્ણિયા અસિકનિયા મરુદ્વૃભે વિતસ્તયા જીએ શુણુયા સુષોમયા. એ અમારી ભારતની જે માતા જેવી નદીઓ છે એમનો જ જલ આજે બંધાઈ જવાથી નદીમાં નથી વહી રહ્યો ને નળમાં વહી રહ્યો છે. તો એ જો નળમાં વહી રહ્યો છે તો કૃપાનાથ આપ એવી કૃપા કરીને અમારામાં એવું સામર્થ્ય કેમ ને આપ કરતું કરતું સમજશો પછી અમારામાં એ સામર્થ્ય કેમ નથી ભરી દેતા કે ઈ પવિત્ર ગંગા નદીઓનો જલ જે નદીમાં નથી વહેતો ને નળમાં વહી રહ્યો છે તેની જારી અમે અમારા ઠાકોરજીને ભરી શકીએ. આપ ધારો તો બધું કરી શકો એમ વિનવો ને થોડો. અને પછી શું જવાબ છે કે ના ના ધરાય જ નહીં તમારાથી, કેમ કે તમે ધરશો તો પછી અમારે ત્યાં કોણ આવશે? તમે તમારા ઘરમાં ઠાકોરજીની જારી ભરો પછી અમારી હવેલીમાં આવે કોણ? એ મુદ્દો જરા ખતરનાક મુદ્દો છે. તો એ મુદ્દામાં પણ તમે બાળકોને સમજાવી શકો કે કૃપાનાથ આપ શ્રી મહાપ્રભુજીના વંશજ છો અને મહાપ્રભુજીના વંશજ હોવાથી આપ અમને ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત કરો અને ભક્તિ માર્ગ ઉપર આપ પ્રવૃત્ત કરો. ભૂવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતતા અને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય. તો પોતામાં આપનામાં એ અશેષ મહાત્મ્ય મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો છે કે આપ અમારા જેવા ભક્તિહીન જીવોના હૃદયમાં ને પણ ભક્તિ ભાવથી છલકતા કરી શકો છો. અને આપ છલકતા રદ કરી દો કે અમે અમારા ઘરમાં અમારા ઠાકોરની સેવા કરીએ અને ગુરુ તરીકે ચરણ સ્પર્શ કરવા અમે તમારે ત્યાં આવશું અને 1 રૂપિયા ધરાવશું તો 2 રૂપિયા ધરશું એમ પ્રોમિસ આપી દો. રાઇટિંગમાં આપી દો, સ્ટેમ્પ ચોંટાડી દો. ન કરે તેને નાલાયક ઘોષિત કરી દો. બીજું શું છે વધારે? સ્ટેમ્પ ઉપર લખીને આપી દો કે 1 રૂપિયા ધરતા હશું તો 2 રૂપિયા ધરશું. એમાં કઈ વાંધો નથી, ધરજો તો કઈ વાંધો નથી. પણ એમનાથી ઘરમાં ઠાકોરજીને નહીં સેવશો ના, તમારા ઘરમાં તમારા માથે બિરાજ ઠાકોરજીનું તમે સેવન નહીં કરશો તો પછી મહાપ્રભુજી તમને એમ પૂછી રહ્યા છે કે કોને રવાડે ચડીને તમે આ નિર્ણય લીધો? કોને રવાડે ચડીને તમે આ નિર્ણય લીધો? તમે કહેશો કે ના આપના વંશજ. તો મહાપ્રભુજી કહે છે કે અલ્યા હું બોલું છું તે હું પ્રમાણ કે મારો વંશજ પ્રમાણ? પ્રમાણ કોણ? મારા વંશજોમાં કોઈક જાતનું ગુરુત્વ આવતું હોય તો મારા વંશજ હોવાને કારણે કે મારા વાણીને ઉઠાપે તો ગુરુ. એવો ગુરુ કોઈ દિવસે વલ્લભ સંપ્રદાયમાં હોઈ શકતો નથી જે મહાપ્રભુજીની વાણીને ઉઠાપતો હોય. એટલે એનામાં ગુરુત્વ આવે છે, ચોક્કસ આવે છે, પણ ત્યારે જ આવે છે કે જયારે મહાપ્રભુની વાણીને વિસ્તારતો હોય, મહાપ્રભુની વાણીને ઉછાપતો હોય તે સ્થિતિમાં એમાં ગુરુત્વ આવતું નથી. એની બાંહેધરી સ્ટેમ્પ ઉપર લખી આપો ગુરુને કે આપ સર્વ સમજ છો, નહીં તો કબૂલ કરો કે આપ સર્વ સમજ નથી. જગનની તો જગન છે પછી આપની આજ્ઞા પાલવાની જરૂરત રહી જતી નથી. તમે કહેશો કે ના ના અમે જગનની હોઈએ ઉત્તમ હોઈએ પણ અમારી આજ્ઞા તો પાલવી જ જોઈએ, તો પછી એમ કહી દો કે ઉત્તમ અધિકારી પાલે પણ અમારા જેવા જગનની અધિકારી ન આવી રીતે આપની આજ્ઞા પાલીને શું દરિયામાં પડે મરી જાય? અમારા જેવા જગનની અધિકારી આપની આજ્ઞાને ન ઉઠાપે તો દરિયામાં પડે મરી જાય. એટલે અમે તો ઉઠાપીશું ને ઉઠાપીશું. જઈએ ક્યાં? અમે તો મહાપ્રભુની આજ્ઞાને અનુસરીશું. સદા શ્રી કૃષ્ણને તેઓરે સુની લો, સમજી લો ને સુધો દેતા. સદા શ્રી કૃષ્ણને સેવો રે. દયારામભાઈ કહે છે ને સમજી લ્યો ની સુધો સિદ્ધાંત. આમાં કઈ આડી તેડી વાત જ નથી, અતિશય સુધો સિદ્ધાંત છે. અને એક વાત સમજો, દયારામભાઈએ કેટલી સુંદર કહી છે, સહુ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સહુ બરાબર કૃષ્ણ છે. હવે જો બહુ વધારે પૂર્વાપર્ષદ કરી આ વાતે સમજ નહીં હોય કે જો કૃષ્ણ સહુની બરાબર હોય તો કૃષ્ણ પણ સહુ કૃષ્ણની બરાબર હોવા જોઈએ. કેમ કે 2 અને 2 બરાબર 4, તો 4 બરાબર 2 અને 2 હોવું જોઈએ, હોય છે કે નહીં? એ ગણિતનો સિદ્ધાંત અહીંયા રસાનુભૂતિમાં ભાવાનુભૂતિમાં કામ નથી આવતો. કેમ કે આ જે ભક્તિ રસ છે એ ભક્તિ રસનો સિદ્ધાંત જ એવો છે, ભક્તિરસનો સિદ્ધાંત જ એવો છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક. પ્રભુના મહાત્મ્યને જાણો અને મહાત્મ્યને જાણીને અર્જુનની માફક બી નહીં થાઓ. પણ બીવા છતાં પણ અર્જુનને બીક લાગી હતી, પણ અર્જુને પણ ભગવાનને વિનવી લીધા ના કે તેને રૂપેણ ચતુર્ભુજેન
સહસ્ર બાહો ભવ વિશ્વમૂર્તે. અરે તારા ભાઈ 1000 હાથને દેખાડવાનું ભૂલથી કહી દીધું મહાત્મ્ય જ્ઞાનને જાણવાની ઘેલમાં. પણ હવે સમજી ગયા કે આ 1000 હાથ મારા કશા કામના નથી. મારે તો કામના 1-2